નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। એક સાથે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા તેમજ ભારે પવન સાથે માવઠું વરસ્યું છે। જોકે હજુ પણ આવનારા 24 કલાક દરમિયાન ગુજરાત માટે ભારે છે, કારણ કે આવનારા 24 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન અને કરા સાથે માવઠું વરસવાની શક્યતાઓ છે। જોકે છેલ્લા 24 કલાક દરમિયાન વિરમગામ, મોરબી, હળવદ, મહેસાણાના કેટલાક વિસ્તારો, વાવ-થરાદના કેટલાક વિસ્તારો, જ્યારે જામનગરના કેટલાક વિસ્તારોમાં પર ભર ઉનાળે કરા પડ્યા છે અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવું ઝાપટું પણ વરસ્યું છે। જોકે હજુ પણ આવનારા 24 કલાક દરમિયાન રાજ્યના વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા છે। રાજ્યભરમાં પવન સાથે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે એવી આગાહી પણ કરાઈ છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ આ માવઠાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠું થશે તેમજ માવઠાની તીવ્રતા કેવી રહેશે તેને લઈને પરેશ ગોસ્વામીએ પણ જાણકારી આપી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસ્યું છે। જોકે હજુ પણ આવનારા 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન તેમજ કરા સાથે માવઠું વરસે એવી શક્યતાઓ છે। જોકે હવામાન ખાતા દ્વારા પણ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે। હવામાન ખાતાની આગાહી મુજબ આજે ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે। તો અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને કચ્છના કેટલાક ભાગો, જ્યારે મોરબી, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના તેમજ અમરેલીના કેટલાક વિસ્તારોમાં તેમજ સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં પણ અને બનાસકાંઠા, ડીસાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે ઝાપટા વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। જોકે ખાસ કરીને કચ્છના નલિયાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે। એ સિવાય જામનગર અને દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં પણ સારું એવું માવઠું વરસી જાય એવી શક્યતાઓ હાલ રહેલી છે। જોકે બપોર બાદ રાજકોટના કેટલાક ભાગોમાં પણ સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા જોવા મળે એવી શક્યતાઓ છે। એ સિવાય રાજ્યના અન્ય બાકી રહેતા કોઈક જિલ્લાઓમાં પણ સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે દિવાળી પછી જેવું અતિભારે માવઠું પડ્યું હતું અને પાકને નુકસાન થયું હતું, તેવો ડર અત્યારે ઘણા ખેડૂત મિત્રોને સતાવી રહ્યો છે। પરંતુ પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે આવું કોઈ જ મોટું કે હેવી માવઠું થવાનું નથી। 19 અને 20 માર્ચના રોજ વાતાવરણમાં જે પલટો આવશે તેમાં માત્ર સામાન્ય ઝાપટા જ પડશે। આ વરસાદ સાર્વત્રિક નહીં હોય, એટલે કે બધે નહીં પડે, માત્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં જ તેની સામાન્ય અસર જોવા મળશે। તેથી ખેડૂતોએ વાવાઝોડા કે મોટા વરસાદથી ગભરાવાની કોઈ જરૂર નથી તેવું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।